ધોરણ 10 વિષય ગણિત. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 8.1 એનો પ્રશ્ન નંબર 1 થી 8 અને 11 આટલું કમ્પ્લીટ કર્યું. હવે આગળનો ટોપિક જોઈએ. એ પેજ નંબર 157 પર છે. તમારે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે અને એ ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 160 પેજ નંબર 160 પર જે કોષ્ટક 8.1 આપ્યું છે એ પેજ તમારે ખોલીને બેસવાનું છે. હવે હું તમને જ્યારે પેજ કોઈ ખોલવા કહું ત્યારે તે પેજ નંબર તમારે ખોલીને બેસવાનો. ચાલો, હવે જે પેજ નંબર 157 પર વિશિષ્ટ માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ ત્રિકોણમિતીય ગુણોત્તરો આપણે મેળવવાના છે. હવે ભૂમિતિમાં તમે 30°, 45°, 60° અને 90° માપના ખૂણાઓની રચનાથી પરિચિત છો. આ વિભાગમાં આપણે આ ખૂણાઓ અને 0° માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરોના મૂલ્ય મેળવીશું. સૌપ્રથમ આપણે 45°ના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીએ. હવે આ જે ત્રિકોણમિતિ છે એ ત્રિકોણમિતિ એ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે. પાયથાગોરસનો પ્રમેય એ પણ કાટકોણ ત્રિકોણ માટેની વાત છે. હવે આપણે ત્રિકોણમિતિની વાત કરતા છે એટલે આપણે કાટકોણ ત્રિકોણ જ લેવાનો કે ત્રિકોણ ABC. હવે ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90, એટલે આ 90 છે તો A અને C લઘુકોણ થવાના. હવે આપણે 45°ના માપના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવવાના છે, બરાબર છે. એટલે આપણે જો કોઈ એક ખૂણો 45° લઈ લઈએ, ધારો કે ખૂણો A બરાબર 45°. જો ખૂણો A 45° તો ખૂણો C પણ 45° થાય. તો 45 અને 45 90 અને 90 ને 90 180 થાય. એટલે માટે ખૂણો C બરાબર 45°, એટલે કે ખૂણો A બરાબર ખૂણો C. હવે આપણે 9મા ધોરણમાં એક પ્રમેય શીખ્યા છીએ કે ત્રિકોણમાં જો બે ખૂણાઓ સમાન હોય તો બંને ખૂણાની સામેની બાજુઓ પણ સમાન હોય. એટલે ખૂણો A ની સામેની બાજુ BC અને ખૂણો C ની સામેની બાજુ AB, એટલે BC અને AB બંને સમાન થવાના. એટલે માટે AB બરાબર BC. ધારો કે AB બરાબર BC બરાબર A. આપણે બંને સરખા છે તો એ સરખું માપ કેટલું છે આપણે ધારી લઈએ કે A છે. એટલે આ AB અને BCના માપ આપણે A ધારી લઈએ. હવે પાયથાગોરસનો જો ઉપયોગ કરીએ તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AC² બરાબર AB² વત્તા BC². માટે AC² બરાબર AB A છે એટલે A² વત્તા BCનું માપ પણ A છે એટલે A². માટે AC² બરાબર 2A². Therefore વર્ગમૂળમાં AC² is equal to વર્ગમૂળમાં 2A². Therefore વર્ગમૂળની અંદર વર્ગ છે એટલે AC થઈ જશે. આ 2નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળ 2. A² નું વર્ગમૂળ A, બરાબર. એટલે AC વર્ગમૂળ 2A થશે. હવે આપણે 45°ના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીએ. આ ખૂણો એ આપણે 45 લીધેલો છે, બરાબર છે. પહેલો લઈએ આપણે sin 45°. ચાલો, sin 45°, આ 45°. સાઈનનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે BC ના છેદમાં AC. કર્ણ AC છે એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે BC ના છેદમાં AC. BC કેટલા છે A અને AC વર્ગમૂળ 2A થયા 1/2. cos 45. ચાલો, cos 45, cosનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ, 45ના ખૂણાની પાસેની બાજુ AB, AB ના છેદમાં કર્ણ AC છે. ચાલો, AB કેટલા છે A. AC વર્ગમૂળ 2A, એ કેન્સલ, 1/2. tan 45 મેળવીએ આપણે. tan 45 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે BC છેદમાં AB
બીસીનું મૂલ્ય માપ એ છે, એસીનું માપ પણ એ છે, એના છેદમાં એ એટલે 1 થવાના. ભાગાકારમાં બધું ઉડી જાય તો 1, હા, ભાગાકારમાં બધું ઉડી જાય તો 1, સરવાળામાં બધું ઉડી જાય તો 0. એ યાદ રાખવાનું, એ ને એ ઉડી જાય એટલે 0 બચે એવું નહીં. ભાગાકાર છે, એ ભાગ્યા એ છે, બધું ઉડી જાય તો 1 આવે. ચાલો, ત્યારબાદ સાઇનનો વ્યસ્ત કોસેક 45. કોસેકનું સૂત્ર કર્ણના છેદમાં સામેની બાજુ એટલે એસીના છેદમાં બીસી, એસીના છેદમાં બીસી. ચાલો, એસી કેટલા છે? વર્ગમૂળ 2a. બીસી કેટલા છે? એ કેન્સલ, વર્ગમૂળ 2. જો આવ્યા સાઇન 45 1 છેદમાં વર્ગમૂળ 2, કોસેક 45 વર્ગમૂળ 2. વ્યસ્ત થયા બંને એકબીજાના. ત્યારબાદ કોસનો વ્યસ્ત લઈએ સેક 45. ચાલો, સેક 45 નું સૂત્ર શું થશે? વેરી ગુડ, એસીના છેદમાં એબી. એસી થવાના કેટલા થશે? વર્ગમૂળ 2a, બરાબર. અને એબી કેટલા થવાના? એ એટલે કેટલા થવાના? વર્ગમૂળ 2. ત્યારબાદ આવે કોટ 45. કોટનું સૂત્ર પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, 45 ની પાસેની બાજુ એબી, સામેની બાજુ બીસી એટલે એબીના છેદમાં બીસી. એબીનું માપ કેટલું છે? એ. બીસીનું માપ એ કેન્સલ 1. જો આ 45 અંશના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો છે. એટલે એ તમારે બધા કોષ્ટકમાં જોઈને તમે કન્ફર્મ કરી શકો. એટલે કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. આ બધું તમારે લખવાનું નથી, તમારે સમજવાનું છે. એટલે આ કોષ્ટક તમારે ખાસ યાદ રાખવાનું છે. આ કેવી રીતે સમજાવેલું છે, સમજણ તમને ખબર હોવી જોઈએ. આગળ 30 અંશ અને 60 અંશના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે અહીં આપણે એક ત્રિકોણ લીધો છે, ત્રિકોણ એબીસી. તો એ ત્રિકોણને આપણે લઈ લઈએ કે ધારો કે ત્રિકોણ એબીસી એ સમબાજુ ત્રિકોણ છે. હવે ત્રિકોણ એબીસી એ સમબાજુ ત્રિકોણ, એનો અર્થ શું થયો કે એબી, બીસી અને એસી એ ત્રણેય બાજુઓના માપ સરખા છે. એટલે માટે એબી બરાબર બીસી બરાબર એસી. ત્રણેય બાજુ સરખી, ત્રણેય ખૂણાના માપ પણ સરખા થાય. એટલે ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર 60. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ 60 અંશનું હોય. હવે આ ખૂણો એ 60 છે, બરાબર. એબી અને એસી સરખા છે. તો અહીંથી હું બીસી પર એક લંબ દોરું. આ લંબ દોરું, એ લંબ એડી છે. તો બિંદુ એ માંથી બીસી પર લંબ એડી દોરો. તો આ એબી અને એસીના માપ સરખા હોવાથી આ જે લંબ છે એ લંબ મધ્યઘાત થઈ જશે. એટલે એડી લંબ બીસી પણ થશે અને એડી એ બીસીની મધ્યઘા પણ થશે. એટલે માટે એડી એ બીસીની મધ્યઘા પણ થશે. હવે આ મધ્યઘા થવાની તો આ મધ્યબિંદુ થવાનું. એટલે મધ્યબિંદુ દરેક કિસ્સામાં નહીં થાય. આ તો એબી અને એસી સરખા છે એટલે આ મધ્યબિંદુ થશે. હવે આ મધ્યબિંદુ થવાનું તો આ બીડી અને સીડી કેવા થશે? સરખા થવાના. એટલે માટે બીડી બરાબર સીડી. હવે બીડી બરાબર સીડી તો આપણે એને એ ધારી લઈએ. હવે બીડી અને સીડી સરખા તો બીડી એ, સીડી પણ એ. તો બીસી કેટલા થવાના? એ વત્તા એ 2a થવાના. તો આ બીસી 2a તો એબી પણ 2a અને એસી પણ 2a થશે, બરાબર છે. ઓકે, હવે આ 90 થવાના અને આ ખૂણાનો પણ દ્વિભાજક થઈ જશે. 60ના 2 ભાગ થઈ જશે. એટલે આ કેટલા થવાના? 30 અંશનો થવાનો. જો આ 30 ન થાય તો આ 60નો જ થવાનો, કારણ કે 60 વત્તા 30 90 થવાના. આ ત્રિકોણ એડીસીની વાત કરતા છે આપણે, ત્રિકોણ એડીસીમાં, બરાબર છે. એટલે માટે ત્રિકોણ એડીસીમાં ખૂણો
CAD બરાબર 30° ખૂણો ACD બરાબર, જો આ 30 થાય તો આ 60 જ થવા જોઈએ, તો આ 30 અને 60 90 થાય, 90 ને 90 180, આ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો, આ ત્રિકોણની વાત કરતા છે આપણે, ત્રિકોણ ADC ની વાત કરતા છે, એટલે ACD બરાબર 60° થશે. હવે આપણને હવે આ ત્રિકોણ ADC માં ખૂણો ADC બરાબર 90° છે, એટલે પાયથાગોરસનો ઉપયોગ કરી શકીએ અને AD શોધી કાઢીએ તો AC² ઇઝ ઇક્વલ ટુ AD² પ્લસ CD². Therefore AC કેટલા છે 2A² ઇઝ ઇક્વલ ટુ AD તો આપણે શોધવાનું છે એટલે AD² પ્લસ CD કેટલા છે A છે એટલે A². Therefore આ 4A² ઇઝ ઇક્વલ ટુ AD² પ્લસ A². Therefore A² ના તરફ લાવીએ, સીધું લખું, હવે 4A² માઇનસ A² થશે એટલે 3A². હવે સીધું લખું છું, એક સ્ટેપ આપણે ઉડાવી દીધું, ઇઝ ઇક્વલ ટુ AD². Therefore AD² ઇઝ ઇક્વલ ટુ 3A². અંડર રૂટ AD² ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3A². આ તો AD² છે, આપણને તો AD જોઈએ. હવે AD આ સ્ક્વેર કાઢવા માટે આપણે સ્ક્વેર રૂટ લેવું પડે. હવે સ્ક્વેર રૂટ એક બાજુ નહીં પણ સ્ક્વેર રૂટ બંને બાજુ લેવાનું. Therefore આ થવાના AD ઇઝ ઇક્વલ ટુ √3, 3 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળ 3, A² નું વર્ગમૂળ A, એટલે AD થવાના વર્ગમૂળ 3A. હવે આપણે કાટકોણ ત્રિકોણ વિશેના પહેલા તો આપણે 30° વિશેના બધા ગુણોત્તરો મેળવી દઈએ. ચાલો, આ ત્રિકોણ ADC માં પહેલા તો 30 ને મેળવીએ તો sin 30° બરાબર sin 30° શું થશે? sin નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, તો CD સામેની બાજુ છે એટલે CD ના છેદમાં કર્ણ શું છે? AC, એટલે આ કેટલા થવાના? A ના છેદમાં 2A, A કેન્સલ 1/2, બરાબર છે. cos 30 મેળવીએ, cos 30° પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે પાસેની બાજુ શું છે? AD છેદમાં કર્ણ AC, એટલે વર્ગમૂળ 3A છેદમાં 2A, A કેન્સલ, વર્ગમૂળ 3 ના છેદમાં 2, એટલે cos 30 વર્ગમૂળ 3 ના છેદમાં 2. ચાલો, ત્યારબાદ tan 30 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ 30° ની સામેની બાજુ CD. આપણે ત્રિકોણ ADC ની જ વાત કરવાની છે. આ ત્રિકોણ જોજો બરાબર, આ પેન ક્યાંથી ક્યાં ફરે તે. ઓકે, ચાલો, એટલે tan 30 સામેની બાજુ CD, પાસેની બાજુ AD થશે, CD ના છેદમાં AD. CD જો આકૃતિમાં A છે, AD કેટલા છે? વર્ગમૂળ 3A, A કેન્સલ 1/√3, બરાબર છે. ત્યારબાદ cosec 30, હવે આપણે સાઇનનો જ વ્યસ્ત લઈ લઈએ તો cosec 30 1/sin 30 કહેવાય, કારણ કે sin 30 અને cos 30 એકબીજાના વ્યસ્ત છે, એટલે 1/sin 30, એટલે આનો વ્યસ્ત લઈ લેવાનો, એટલે આ કેટલા થવાના? 2. તે જ પ્રમાણે sec 30 sec અને cos એકબીજાના વ્યસ્ત, એટલે 1/cos 30 કેટલા છે? 3/√3/2, એટલે આ થવાના 2/√3. તે જ પ્રમાણે આવ્યું cot 30 એટલે tan 30 નો વ્યસ્ત લેવાનો, બરાબર, એટલે 1/tan 30. ચાલો, એટલે આ કેટલા થવાના? 1/√3 છે, 1 ના છેદમાં વર્ગમૂળ 3, એટલે વર્ગમૂળ 3 ના છેદમાં 1, એટલે કે વર્ગમૂળ 3. આ થયા 30° માટેના બધા ત્રિકોણમિતીય ગુણોત્તરો. એટલે 30° ખૂણા માટે, 30 ના માપ માટે sin ની વેલ્યુ 1/2, 30° ખૂણા માટે cos ની વેલ્યુ કેટલી થાય? √3/2. આ રીતે બાકીના બધાને તમારે સમજવાનું છે, બરાબર છે. ચાલો, હવે આપણે 60° ખૂણા માટેના માપ મેળવીએ. આ જે બધી વેલ્યુ છે, આ બધી વેલ્યુ તમે કોષ્ટકમાં જોઈને ચેક કરી શકો છો. sin 30 ની વેલ્યુ આપી છે, જો 30° ખૂણા માટે
અહીંયા જોવાનું આ કોષ્ટક પેજ નંબર 160 પર જે છે તે 30 અંશના ખૂણા માટે sin 30 1/2 cos 30 આ cos 30 વર્ગમૂળ 3/2 tan 30 આ 30 અંશનો ખૂણો છે ને આ tan છે 1/વર્ગમૂળ 3 બરાબર છે cosec 30 કેટલા થશે 2 sec 30 2/વર્ગમૂળ 3 અને cot 30 વર્ગમૂળ 3 એટલે આ રીતે તમારે આને સમજવાનું છે અને યાદ રાખવાનું છે તે જ પ્રમાણે આપણે 60 અંશના ખૂણા માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવીએ ચાલો 60 એટલે આ બરાબર છે તો sin 60 ઇઝ ઇક્વલ ટુ sin નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે આ 60 ની સામેની બાજુ અહીંયા AD છે AD ના છેદમાં AC એટલે AD ના છેદમાં AC AD કેટલા છે વર્ગમૂળ 3a વર્ગમૂળ 3a છેદમાં AC 2a બરાબર √3/2 cos 60 cos નું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 60 ની પાસેની બાજુ CD છેદમાં કર્ણ શું છે AC CD a છે અને AC 2a છે એ કેન્સલ 1/2 ચાલો tan 60 tan નું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે AD ના છેદમાં CD ચાલો AD કેટલા છે વર્ગમૂળ 3a CD a કેન્સલ √3 હવે આ 3 લખાઈ જાય પછી બાકીના 3 તો એના પરથી જ લખી દેવાય તો sin 60 પરથી આપણે cosec 60 લખીએ તો cosec 60 સીધું લખીએ 2/√3 બરાબર છે sec 60 આના પરથી 2 cos 60 1/2 તો sec 60 2 થશે અને cot 60 એ થવાના 1/√3 આ વેલ્યુ તમે પહેલા કોષ્ટકમાં ચેક કરી લેશો કોઈ લખવું હોય તો આ તમે લખી શકો વિડીયો સ્ટોપ કરીને લખી શકો આગળ 45 અંશના ખૂણા માટેના જે ત્રિકોણમિતીય ગુણોત્તરના મૂલ્યો મેળવ્યા એમાં પણ ટાઈમ આપેલો છે કોઈ લખવું હોય તો લખી શકો આગળનો ટોપિક તમારી ટેક્સ્ટ બુક તમારે ખોલીને બેસવાનું છે પેજ નંબર 159 બહુ સરસ રીતે ટેક્સ્ટ બુકમાં અંદર સમજાવી દીધેલું છે પેજ નંબર 159 0 અંશ અને 90 અંશ માટેના ત્રિકોણમિતીય ગુણોત્તરો હવે અહીં આ ત્રિકોણ ABC આપ્યો છે ત્રિકોણ ABC આ ત્રિકોણમાં ખૂણો B90 છે બરાબર છે હવે આપણે ખૂણા A માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર અને ખૂણા A નું માપ કેટલું કરી નાખવાનું છે 0 ની નજીક લઈ જવાનું શું કરવાનું છે જોજો ખૂણા A નું માપ 0 ની નજીક એટલે 0 ની નજીક અત્યારે 0 નથી અત્યારે ધારો કે ખૂણા A નું માપ તો આ 90 છે આ તો 45 50 60 કે 70 ગમે તેટલું હશે બરાબર 30 40 50 ગમે તે હોઈ શકે 32 33 કંઈ પણ હોઈ શકે એટલે ખૂણા એનું માપ 0 કે 0 ની નજીક નથી હવે ખૂણા A માટેના ત્રિકોણમિતીય ગુણોત્તર અને તેમાં પણ ખૂણા A નું માપ 0 કે 0 ની નજીક લઈ જવાનું તો 0 કે 0 ની નજીક લઈ જવા માટે શું કરવું પડે આ જે ખૂણો C છે ખૂણો C નું માપ મોટું કરતું જવું પડે એટલે આ બિંદુ C ને અહીંયા ઉપર છે ઉપરથી નીચે લાવ્યા આટલે લાવ્યા એટલે ખૂણા A નું માપ થોડું ઘટી ગયું C ને હજુ નજીક નીચે લાવ્યા એટલે C નું માપ ઘટી ગયું હજુ નીચે લાવે એટલે C નું માપ શું થયું ઘટી ગયું એટલે ખૂણો A નું માપ ઘટાડતા જઈએ તેમ તેમ આ બાજુ BC નું માપ પણ શું થાય છે ઘટતું જાય છે જો BC નું માપ પણ ઘટતું જાય આ બાજુ BC ઘટી ગયો એટલે ખૂણો હજુ નાનો થઈ ગયો BC નું માપ હજુ ઘટાડી દીધું ખૂણો A નું માપ હજુ ઘટી ગયું હવે ખૂણો A નું માપ લગભગ 0 ની નજીક પહોંચી જાય ત્યારે C બિંદુ તો B ની નજીક આવી ગયો B ની પાસે પહોંચી ગયો એટલે AB અને BC બંને કેવા થઈ ગયા લગભગ
સરખા થઈ ગયા. એટલે આજે અને બીસીનું મૂલ્ય લગભગ શૂન્યની નજીક પહોંચી ગયું. બરાબર છે. અને એસી લગભગ એબી પર સંપાતી થઈ ગયો. એટલે એસી એમ કરતાં કરતાં ક્યાં આવી ગયો? એબી પર આવી ગયો. એટલે એસી અને એબીનું માપ લગભગ સરખું થઈ ગયું. અને બીસીનું માપ કેવું થઈ ગયું? બીસીની લંબાઈ શૂન્યની નજીક થઈ ગઈ. બરાબર છે. એટલે અહીં શું થવાનું કે જ્યારે તમે એનું માપ શૂન્યની નજીક હશે, બરાબર, એનું માપ શૂન્યની નજીક એટલે કે ખૂણો એ એપ્રોક્સિમેટલી જ્યારે 0 થાય, લગભગ શૂન્યની નજીક, ત્યારે બીસીનું માપ શૂન્યની નજીક થવાનું. બરાબર છે. અને આ એબી અને એસી એમ નીચે કરતા સી ને અહીંયા આવી ગયો. તો એસી અને એબી શું થવાનું? લગભગ સરખા થશે. એટલે એબી અને એસી કેવા થવાના? સરખા જેવા થઈ જશે. બરાબર. હવે આપણે ખૂણો એ એટલે એનું માપ કેવું થઈ ગયું? અહીંયા એનું માપ શૂન્ય જેવું થઈ ગયું, શૂન્ય થઈ ગયું. હવે આપણે સાઇન 0 જોઈએ. સાઇન 0 અંશ. તો સાઇન 0 એટલે આ સાઇન એ 0 થઈ જવાનું ને. તો એનું શું થવાનું? સાઇન 0 નું સૂત્ર શું થવાનું? સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે બીસી. બીસીના છેદમાં ખૂણા એ. બીસીના છેદમાં કર્ણ શું થવાનું? એસી. બરાબર. ચાલો, બીસીનું માપ કેટલું છે? બીસીનું માપ તો શૂન્યની નજીક એટલે લગભગ શૂન્ય. એટલે બીસી શૂન્ય છેદમાં એસી. બરાબર. તો અંશ શૂન્ય છે અને છેદમાં કંઈક માપ છે, પણ અંશ શૂન્ય હોય તો આ શું થઈ જવાનું? શૂન્ય. એટલે સાઇન 0 શું થઈ જવાના? 0 થઈ જવાના. તે જ પ્રમાણે કોસ 0 અંશ. કોસ 0 શું થશે? ચાલો, કોસ 0 પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે એની પાસેની બાજુ એબી અને કર્ણ શું થશે? એસી. એબી અને એસી તો સરખા છે. એબી અને એસી તો બે લગભગ સરખા છે. અંશ અને છેદ સરખા, તો શું થવાનું? 1 થવાનું. હવે આ બે મળે ને એટલે બાકીના બધા મળી જાય. બરાબર છે. હા, હવે બાકીના બધા મેળવવા માટેનું હજુ તમારી પાસે આપણે સૂત્ર હજુ શીખ્યા નથી, પણ એ તમને સૂત્ર આવશે કે tan નું સૂત્ર સાઇન છેદમાં કોસ. એટલે tan 0 અંશ બરાબર સાઇન 0 અંશ છેદમાં કોસ 0 અંશ. ચલો, સાઇન 0 અંશ કેટલા છે? 0. અને કોસ 0 1 છે. એટલે આ 0 થશે. tan 0 0 થશે. તો એના પરથી આ ત્રણેય મળી જશે કે કોસેક 0 અંશ બરાબર 1/, સાઇન 0 અંશ બરાબર 1/, સાઇન 0 કેટલા છે? 0. સોરી, આ 0 થશે. સાઇન 0 0 થવાના. હવે 1/0 એ તો અવ્યાખ્યાયિત થાય. શૂન્યના વ્યસ્તનું અસ્તિત્વ નથી. એટલે 1/0 એટલે કોસેક 0 અવ્યાખ્યાયિત છે. એ નહીં મળે. કોસેક 0 ની કિંમત નહીં મળે. તે જ પ્રમાણે સેક 0 અંશ. તો 1/, કોસ 0 અંશ 1/, કોસ 0 1. તો સેક 0 શું થશે? 1 થશે. તે જ પ્રમાણે કોટ 0 અંશ. કોટ 0 અંશ એટલે 1/, tan 0 અંશ. 1/, tan 0 ની કિંમત 1. tan 0 0 છે. એટલે કોટ 0 પણ શું થશે? અવ્યાખ્યાયિત. બરાબર છે. એટલે આ રીતે તમે આ કિંમતો મેળવી શકો. આ બધું તમે જોઈ શકો છો કોષ્ટકમાં. પેજ નંબર 160 પર જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકમાં તમે જોઈ શકો છો. બરાબર. 0 માટે સાઇન 0 0, કોસ 0 1, tan 0 0, કોસેક 0 અવ્યાખ્યાયિત, સેક 0 1 અને કોટ 0 પણ શું થશે? અવ્યાખ્યાયિત થશે. હવે આપણે જોઈએ 90 અંશના ખૂણા માટે. હવે આપણે ખૂણા એ ને 90 કરવાનો છે. 90 નજીક લઈ જવાનો છે. હવે આ 90 અને આ 90 તો 180 થઈ જાય. તો બાકી સી કેટલો થવો જોઈએ? 0 ની નજીક થઈ જવો જોઈએ. બરાબર. એટલે સી નું મૂલ્ય 0 ની નજીક લઈ જવાનું. એટલે આપણે અહીં એને ખસેડવાનું. એને તમે આ બાજુ ખસેડતા જાઓ એટલે એનું મૂલ્ય મોટું થયું, સી નું મૂલ્ય ઘટ્યું. આ બાજુ એનું મૂલ્ય મોટું થયું, સી નું મૂલ્ય ઘટ્યું. આ બાજુ એને ખસેડતા જાઓ તમે તો સી નું મૂલ્ય ઘટ્યું. હવે જ્યારે એમ કરતાં કરતાં તમે એ બિંદુ બી બિંદુ પાસે આવી જશે એટલે એ એબી બરાબર એબીનું મૂલ્ય, ખૂણો સીનું મૂલ્ય
લગભગ 0 થાય ત્યારે એ બી કેટલા થઈ જાય? 0 થઈ જાય. હવે એ બી 0 થઈ જાય તો આ એસી જે છે એસી અને બીસી કેવા થઈ જાય? લગભગ સરખા થઈ જાય. એટલે એસી બરાબર બીસી થાય. એસી બરાબર બીસી થાય અને ખૂણો એ છે એ ખૂણો એનું માપ કેટલું થઈ જવાનું? લગભગ 90 થઈ જવાનું. એટલે ખૂણો એ બરાબર 90 થાય. તો જ ખૂણો બી 90, ખૂણો એ 90, 90 90 180, તો ખૂણો સી 0 જ થાય. બરાબર છે. ચાલો હવે આપણે ખૂણો એ 90 થઈ ગયો. તો એ માટે જોઈએ કે સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ સાઇનનું સૂત્ર 90 સાઇન એ ખૂણો એનું માપ 90 થયું તો સાઇન 90 એનું સામેની બાજુ છેદમાં કર્ણ એટલે બીસીના છેદમાં એસી. બીસી છેદમાં એસી. બીસી અને એસી કેવા છે? સરખા છે. તો સાઇન 90 1 થઈ ગયા. બીસી બરાબર એસી થઈ ગયું. અંશ અને છેદ સરખા છે એટલે 1 થશે. બરાબર. ચાલો તે જ પ્રમાણે cos 90 નું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે એબીના છેદમાં કર્ણ શું છે? એસી. ચાલો એબી લગભગ 0 છે. 0ના છેદમાં કર્ણ એસી. 0ના છેદમાં કંઈ પણ હોય તો 0 થાય. ચાલો 2 મળી ગયા એટલે બાકીના બધા મળી જશે તમને. એના પરથી આપણે tan 90 મેળવીએ. tanનું સૂત્ર sin 90 છેદમાં cos 90. sin 90 કેટલા છે? 1. cos 90 0. 1ના છેદમાં 0 એટલે એ અવ્યાખ્યાયિત. બરાબર છે. ચાલો આ થયું tan 90. ત્યારબાદ આપણે જોઈએ cosec 90. cosec 90 શું થશે? 1ના છેદમાં sin 90 એટલે 1ના છેદમાં sin 90 1 છે એટલે 1 થશે. ત્યારબાદ sec 90. sec 90 એટલે 1ના છેદમાં 0. કેમ કે 1ના છેદમાં ચાલો cos 90 લખીએ આપણે. તો 1ના છેદમાં cos 90 કેટલા છે? 0. એટલે sec 90 પણ શું થવાનું? અવ્યાખ્યાયિત. અને છેલ્લું cot 90. cot 90 એટલે 1ના છેદમાં tan 90. 1ના છેદમાં tan 90 કેટલા છે? 1ના છેદમાં tan 90 ઉલટું થવાનું તો 0ના છેદમાં 1 થશે. એટલે એ આટલું tan અને cot એકબીજાના વ્યસ્ત થાય એટલે 1ના છેદમાં 0 તો 0ના છેદમાં 1 થવાના એટલે એ શું થવાના? 0 થશે. એટલે આ રીતે તમારે લખવું હોય તો તમે તમારી નોટબુકમાં વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. આ પણ સમજાવ્યું છે એ પણ તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો. ત્યારબાદ વિડીયો સ્ટોપ કરીને આ પણ લખી શકો. અને આટલું થઈ જાય પછી તમારી નોટબુકમાં આ કોષ્ટક 8.1 આ કોષ્ટક 8.1 તો તમારે લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. હવે એને યાદ કેવી રીતે રાખવાનું? તો જુઓ ખૂણા એના માપ. હવે સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. હવે સાઇન અને કોટ પહેલાં તો સાઇનની વેલ્યુ તમારે યાદ રાખવાની. એમાં 30, 45 અને 60 માટેની વેલ્યુ 1/2 1ના છેદમાં વર્ગમૂળ 2 વર્ગમૂળ 3ના છેદમાં 2. સાઇન 0 0 બરાબર અને સાઇન 91 આ પાછું ઉલટું બરાબર. એટલે સાઇન 0 0 અને કોસ સાઇન 91 બરાબર 1/2 1ના છેદમાં વર્ગમૂળ 2 વર્ગમૂળ 3ના છેદમાં 2. હવે આ જે વેલ્યુ છે આ બધું 90 કોસની જે વેલ્યુ છે એ આખી ઉલટી. આ લખવાનું સ્ટાર્ટ કરો તમે આ બાજુથી સ્ટાર્ટ કરવાનું. જુઓ અહીંયા 1 છે તો આ 1 લખ્યા 1 પછી √3/2 પછી 1/√2 થયું. પછી આ બાજુ ગયું આ 1/2 અને આ 0 થઈ ગયું. એટલે આ જે છે એને આખું અહીંયા નીચેની રોમાં આખું આને ઉલટું છે તેને આખું અહીંયા ઉતારી પાડવાનું. 1 √3/2 1/√2 1/2 અને 0. હવે tan એ સાઇન ભાગ્યા કોસ એટલે આના ભાગ્યા લખવાનું એટલે 0ના છેદમાં 1 0 1/2 ના છેદમાં √3/2 એટલે 2 કેન્સલ એટલે 1/√3
અહીંયા આના છેદમાં 1/√2 છેદમાં 1/√2 આખું કેન્સલ એટલે 1. અહીં √3/2 છેદમાં 1/2 એટલે શું થવાનું 2 કેન્સલ એટલે √3 અને 1/0 અવ્યાખ્યાયિત. હવે કોસેક એટલે સાઇનનો વ્યસ્ત, 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત, 1/2 નો વ્યસ્ત 2, 1/√2 નો વ્યસ્ત √2, √3/2 નો વ્યસ્ત 2/√3 અને 1 નો વ્યસ્ત 1. સેક એટલે કોસનો વ્યસ્ત, 1 નો વ્યસ્ત 1, અહીંયા 2/√3, √2, 2 અવ્યાખ્યાયિત, 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત. tan એટલે કોટનો વ્યસ્ત અવ્યાખ્યાયિત, 0નો વ્યસ્ત, √3, 1, 3નો વ્યસ્ત 1/√3 અને અવ્યાખ્યાયિત છે એટલે આ 0 થશે. આ રીતે તમારે કોષ્ટક યાદ રાખવાનું છે, નોટમાં લખવાનું પણ છે. એટલે જેટલું સમજાવ્યું એટલું બધું વિદ્યાર્થી મિત્રો નોટમાં લખો તો વધારે સારું. એટલે બધું લખીને તમારે આ કોષ્ટક નોટમાં લખવાનું, તો તમારી પ્રેક્ટિસ થશે. કેવી રીતે આ કિંમતો આવી છે, આ બધી આ કિંમતો ગોખી નથી કાઢવાની, એ તો યાદ રાખવાની જ છે, પણ કેવી રીતે કિંમતો આવી એ પણ તમને ખબર હોવું જોઈએ. એટલે તમારે આ રીતે વેલ્યુઝ તમારે કેવી રીતે આવે છે સમજવાનું છે અને પછી લખવાનું છે.